સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની, તો માલપુરના સુરતપુર પાસે ભીષણ આગની ઘટના સામે આવી છે. સોલાર પેનલો અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગને કારણે સોલાર પેનલો બળીને ખાક. મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. અરવલ્લીના માલપુરથી એક ભીષણ આગની ઘટના સામે આવી છે. તો માલપુરના સુરતપુર પાસે ભીષણ આગની ઘટના બનવા પામી હતી, જેમાં સોલાર પેનલોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગને કારણે સોલાર પેનલો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા